હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર ફ્લોટ વેલ્યુ કઈ રીતે ઇનપુટ થાય, વેરિયેબલમાં સ્ટોર થાય અને વેલ્યુ એઝ આઉટપુટ કઈ રીતે પ્રિન્ટ થાય એનો એક પ્રોગ્રામ જોઈએ. તો ફાઇલ મેનુમાં જઈને આપણે પ્રોજેક્ટ નેમ આપી દેવાનું, ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરીને, અને લોકેશન બ્રાઉઝ કરી દેવાનું છે. તો લોકેશન બ્રાઉઝ થઈ જાય પછી ઓકે બટન પર ક્લિક કરીને જસ્ટ ક્લિક ઓન ધ ફિનિશ. લેફ્ટ કોર્નર ઉપર આપણને પ્રોજેક્ટ આઇકોન મળી જાય છે. રાઈટ ક્લિક કરી લેવાનું, ત્યાં જઈને ન્યૂ અને ન્યૂ ક્લાસ બનાવવો પડશે તો ક્લાસ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને અહીંયા ક્લાસ નેમ આપી દેવાનું. જે નામનો આપણે ક્લાસ બનાવવો છે એ નામનું અહીંયા સ્પેસિફાઈ કરી દેવાનું અને મેઇન મેથડ સિલેક્ટ કરી લેવાની. કોડિંગ એન્વાયરમેન્ટ ફર્સ્ટ તો આપણે હેડિંગ લખી દઈએ કે આ પ્રોગ્રામ છે એ શેના માટે બનાવીએ છીએ, તો કે ઇનપુટ વન ફ્લોટ વેલ્યુ, બરાબર, એ વેલ્યુને આપણે વેરિયેબલમાં સ્ટોર કરવી છે અને પછી એઝ આઉટપુટ ડિસ્પ્લે કરવી છે. તો અહીંયા આપણે અગેઇન કીબોર્ડથી કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરવી હોય તો જાવાની અંદર સિસ્ટમ ડિફાઇન લાઇબ્રેરી છે એનો યુઝ કરવાનો થાય, બરાબર. તો એના માટે આપણે યુટિલ પેકેજ યુઝ કરશું. તો ફર્સ્ટ અહીંયા ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કરી લીધો અને અહીંયા હવે આપણે સ્કેનર એ સિસ્ટમ ડિફાઇન ક્લાસ છે, એનો આપણે એક ઓબ્જેક્ટ બનાવવો પડશે. એસસી એઝ અ ઓબ્જેક્ટ નેમ આપણે કોઈ પણ વેલિડ આઈડેન્ટિફાયર નેમ યુઝ કરી શકીએ. એસસી ના બદલે કાંઈ પણ લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન. આ સિસ્ટમ ડોટ ઇન છે એ શેના માટે છે, તો કે આપણે કીબોર્ડથી ઇનપુટ કરવું છે, સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ, બરાબર. તો સિસ્ટમ ડોટ ઇન અને સ્કેનર ક્લાસ માટે હવે અહીંયા આપણે પેકેજ ઇમ્પોર્ટ કરી દઈએ, ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ એસ્ટ્રી. હવે આપણને આ સ્કેનર ક્લાસ છે એ લાઇબ્રેરીમાંથી મળી જશે. જેવી રીતે હેડર ફાઇલ હોય છે બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં, એવી રીતે અહીંયા સિસ્ટમ ડિફાઇન પેકેજ હોય છે. તો પેકેજ ઇમ્પોર્ટ કરી લીધું અને હવે આપણે યુઝરને મેસેજ આપશું કે એન્ટર એની ફ્લોટ વેલ્યુ. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન અને અહીંયા ડબલ કોટમાં આપણે યુઝરને મેસેજ આપી દઈએ કે એન્ટર એની નંબર અથવા તો એન્ટર એની ફ્લોટ વેલ્યુ. મેસેજ કાંઈ પણ આપી શકાય. આફ્ટર ધીસ હવે આપણો આ વેરિયેબલ્સ એક ડિક્લેર કરી રાખેલો છે ફ્લોટ એ, કે જેમાં આપણે આ વેલ્યુ યુઝર ઇનપુટ કરે એ સ્ટોર કરવી છે. તો હવે જે યુઝર ઇનપુટ કરશે એ ડાયરેક્ટ આ સિસ્ટમ ડોટ ઇનમાંથી વેલ્યુ કોપી ક્યાં થશે, તો કે એસસીમાં. તો ત્યાંથી આપણે હવે ફ્લોટ વેલ્યુ રીડ કરીને એમાં કોપી કરવી પડશે. તો ફોર ધેટ એ ઇઝ ઇક્વલ ટુ એસસી ડોટ નેક્સ્ટ ફ્લોટ નામની મેથડ છે. જેવી રીતે ઇન્ટીજર માટે નેક્સ્ટ આઈએનટી છે એવી રીતે ફ્લોટ માટે નેક્સ્ટ ફ્લોટ છે. તો ફ્લોટ વેલ્યુ રીડ થઈને એમાં સ્ટોર થઈ ગઈ. નાઉ એ વેલ્યુને એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે અગેન વી કેન રાઇટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન and within double quote we can specify the message inputted float value અથવા તો inputted float number equal to double quote complete and after that plus sign and the name of variable. તો વેરિયેબલ નું નામ એ છે તો આપણે લખી દીધું સેમિકોલોન સાઇન. જેવો આ પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરશું તો આપણને પ્રોમ્પ્ટ ઉપર મેસેજ મળી જશે. શું, તો કે એન્ટર એની નંબર. હવે અહીંયા જે ફ્લોટ વેલ્યુ આપણે ઇનપુટ કરશું, ફોર એક્ઝામ્પલ આઈ એમ ઇનપુટિંગ 2.35. જેવી એન્ટર કી પ્રેસ કરીએ તો ઇનપુટેડ ફ્લોટ નંબર ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયું 2.35, બરાબર. એ જ રીતે સપોઝ બીજી વાર એક્ઝિક્યુટ કરીએ અને હું અહીંયા બીજી કોઈ વેલ્યુ ઇનપુટ કરું, ફોર એક્ઝામ્પલ 5.66, તો એ વેલ્યુ એઝ આઉટપુટ મળી ગઈ. તો આ રીતે આપણે ફ્લોટ વેલ્યુ ઇનપુટ કરી શકીએ. થેન્ક યુ.